વડનગર શહેરના મુનિજી સંકુલ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ભવ્ય ઉમિયાધામમાં આયોજિત 3 દિવસીય 51 કુંડી શતચંડી મહાયજ્ઞ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે તારીખ 24 જાન્યુઆરીના રોજ દેવી દેવતાઓની ઝાંખી સાથે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડનગરના ઐતિહાસિક હાડકેશ્વર મહાદેવ મંદિરેથી વાતે ગાતે પ્રારંભ થયેલી શોભાયાત્રાની શરૂઆત ઉમિયા માતાજીની આરતી વિધિ સાથે કરવામાં આવી હતી। આરતી બાદ આધુનિક ટેકનોલોજી સાથે પરંપરાનો સુમેળ સર્જતા ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરી શોભાયાત્રાની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી, જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ત્યારબાદ ઉમિયા માતાજી સહિત વિવિધ દેવી દેવતાઓની મનોહર અને આકર્ષક ઝાંખીઓ સાથે કુલ 15 જેટલી સુંદર રીતે શણગારેલી બગીઓમાં શોભાયાત્રા નીકળી હતી। ઢોલ નગારા, બેન્ડ બાજા અને ભક્તોના જયઘોષથી સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થયું હતું। શોભાયાત્રામાં બહેનો માથે ઝવેરા લઈ પરંપરાગત વેશભૂષામાં જોડાઈ હતી। ઉમિયા માતાજીની ધજાઓ સાથે મહિલાઓ દ્વારા પરંપરાગત ઢબે રમાયેલા ગરબા વિશેષ આકર્ષણ બન્યા હતા। ભક્તિભાવથી ગરબા રમી બહેનોને જોઈ માર્ગ પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈ ગયા હતા। શોભાયાત્રા માર્ગ પર બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો ઉમટી પડ્યા હતા। યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ભક્તો માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ઉમિયાધામ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ગરમીને ધ્યાને લઈ પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્વયંસેવકોની સેવા ભાવનાને ભક્તોમાં વિશેષ પ્રશંસા મેળવી હતી। શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શોભાયાત્રા ઉમિયાધામ પહોંચી હતી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા 2500થી વધુ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, તેમજ ભક્તોની સુવિધા માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવવા જવા માટે રિક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી। મહોત્સવને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી। સાથોસાથ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ઉમિયાધામમાં ઉમિયા માતાજી સાથે ઉમેશ્વર મહાદેવ, મુનિજી મહારાજ, ચતુર્ભુજજી મહારાજ તથા શનિદેવ સહિતના પંચદેવ મંદિરોનું ભવ્ય અને આકર્ષક નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ભવ્ય શોભાયાત્રા અને મહાયજ્ઞ મહોત્સવ ધાર્મિક શ્રદ્ધા, સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતાનો અનોખો સંગમ બની રહ્યો છે। વડનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ નોંધાઈ હતી।